ખૂબ સરસ કામ ખરેખર આપણે બધા સાથે મળીને કરીએ છીએ એટલે આનો જે અમને વિચાર આવ્યો છે ત્યાંથી લઈને જે વિચારને કાર્યમાં પરિણમિત કર્યો છે એવા આપ સૌને ખરેખર હૃદયથી વંદન કરું કારણ કે આ ખૂબ મોટું કામ છે અને એવા ગરીબ વિદ્યાર્થીઓને ખૂબ મદદ મળી રહે છે આના લીધે કે એ સારી રીતે ભણી શકે છે પણ મારે બીજી એક વાત તમને સાથે સાથે કહેવાની છે કે ગઈકાલે પાલીવાલ સમાજના આપણા યુવાનોની એક નાનકડી એવી મીટિંગ મળેલી હતી જેની અંદર થોડીક ચિંતા અને ચિંતન કરવામાં આવ્યું છે કે આપણું પાલીવાલ સમાજનું જે યુવક મંડળ દ્વારા ચાલતું ટ્યુશન ક્લાસ હતું સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું ભાવનગર એ લગભગ 6-8 મહિનાથી બંધ છે તો હવે એને ફરીથી કેમ શરૂ કરવું એ બાબતે થોડીક ચર્ચા હતી અને ત્યાં વિદ્યાર્થીઓની જે કમી થઈ તો કેમ કમી થઈ વિદ્યાર્થી કેમ નથી આવતા એ બાબતે પણ ચિંતા કરી અને એના આધારે હવે પછી શું કરવું જોઈએ એની થોડી ચર્ચા કરી તો એ થોડી આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું અહીંયા પ્રમુખ સાહેબ પણ છે સરસ્વતી સહાય ફંડ સહાય યોજના છે એના જે કોર કમિટીના મિત્રો પણ અહીંયા બેઠા છે તો એ આ બાબતે થોડુંક ચિંતન કરે આપ સૌ પ્રબુદ્ધ લોકો છો તો આમાં તમારા સૂચનો અમને આપજો કે શું કરવું જોઈએ આ જે ક્લાસ છે એને ફરીથી આપણે શરૂ કરવો જોઈએ કે ન કરવો જોઈએ તો કેવી રીતે કરવો જોઈએ થોડુંક વિચાર્યું એટલે એક એવા મત ઉપર અમે બધા આવ્યા કે આપણે એનું જે સંચાલન કરવાનું છે એની માટે થઈને પણ સમાજની અંદર એક વ્યવસ્થિત રીતે વન પેજ નોટ આપી દઈએ કે આ ક્લાસ ચલાવવા માટે થઈને આપણી જ્ઞાતિમાંથી કોઈ વ્યક્તિ આગળ આવે અને પોતાનું જે બાયોડેટા છે રિઝ્યુમ છે એ એક મેલ આઈડી ઉપર મોકલી દે એમાં આપણે જે શિક્ષકોને રિક્રુટ કરવાના છે જે લેક્ચરર આપણે રાખશું એને પણ એની માટે પણ ઓપન કોરમ છોડી દઈએ છીએ એમાં પણ એનો બાયોડેટા જે છે એ આપણે મોકલે રિઝ્યુમ ઉપર બરાબર રિઝ્યુમ બનાવીને આપણે મોકલી હવે આપણો એક વિચાર એવો છે કે એને આપણે ફ્રીમાં જ રાખવું છે તમામ વિદ્યાર્થીઓ આપણી જ્ઞાતિના ફ્રીમાં ભણે એક પણ રૂપિયો આપણે એમની પાસેથી લેવો નથી પણ એની માટે થઈને આપણે વ્યવસ્થાના ભાગરૂપે એવું કંઈક કરવું જોઈએ કે સારામાં સારું શિક્ષણ આપણે એને આપવું છે તો એક પોષણ મની ડિપોઝિટ બરાબર એક ડિપોઝિટ પેટે એને માનો કે 2000 રૂપિયા કે એને લઈએ અને જે આખો 6 મહિનાનો ક્લાસ વ્યવસ્થિત રીતે પૂરો કરે એટલે એને પૈસા પરત કરી દેવાના જેથી કરીને રેગ્યુલર ભણવા માટે થઈને આવે આપણે એમની પાસેથી જરા પણ ફી લેવી નથી બીજી વસ્તુ કે જે શિક્ષકોને રાખશું એમને પણ આપણે ખૂબ સારું મહેનતાણું આપવાના છીએ બરાબર આપણે એવું વિચાર્યું છે કે પ્રતિ લેક્ચર એમને 500 રૂપિયાનું મહેનતાણું એને આપીએ જેથી કરીને આપણા જ સમાજમાંથી સારા શિક્ષકો એમને મળે હવે વાત રહી કે ફ્રીમાં ભણાવશું તો એની કદર કરશે કે નહીં કરે અને કેવા વિદ્યાર્થીઓને આપણે શિક્ષણ આપવું જોઈએ બધા માટે ખુલ્લું છોડી દેવું જોઈએ કે નહીં તો એક વિચાર એવો આવ્યો કે આપણે પાલીવાલ પ્રખરતા કસોટી રાખીએ કે જે 12 પાસ વિદ્યાર્થીઓ છે એને બધા માટે આપણા પાલીવાલ સમાજના બધા માટે એક કસોટીનું આયોજન કરીએ પાલીવાલ પ્રખરતા કસોટી 100 માર્કનું પેપર રાખીએ અને અત્યારની જે સ્પર્ધાત્મક પરીક્ષાનું જે માળખું છે ગણિત રીઝનિંગ ગુજરાતી અંગ્રેજીથી કરંટ અફેર્સથી લઈને બધાનું એમાંથી એક આપણે પેપર બહાર પાડીએ અને એ પેપર વિદ્યાર્થીઓ આપે એમાંથી જે ટોપ 50 વિદ્યાર્થી છે જે ટોપ 50 વિદ્યાર્થી આવ્યા છે એને આપણે આ એજ્યુકેશન ફ્રીમાં આપીએ જેથી કરીને હોશિયાર વિદ્યાર્થીઓને આપણે સહાયરૂપ થઈએ ને એમાંથી આપણા વિદ્યાર્થીઓ સારા સરકારી કર્મચારી સારા સરકારી અધિકારી બને અને આ બાબતની અંદર આપણા જે ટ્યુશન ક્લાસીસ ચલાવનારા મિત્રો પણ છે આપણા સમાજના મિત્રો છે દર્શકભાઈ હોય વિજયભાઈ હોય બરાબર પંકજભાઈ હોય ઉડાન એકેડેમીના ભાઈ હોય તો આ બધાનો આપણને ખૂબ સારો સહકાર પણ જોઈશે અને આપ સૌ કહેશો તો આપણે આને શરૂ કરશું આની માટે ભંડોળની પણ આવશ્યકતા છે તો સરસ્વતી સહાય ફંડ અને આપણા પ્રમુખશ્રીને પણ અમારી વિનંતી છે કે આ બાબતે આપણને યોગ્ય રસ્તો આપે યોગ્ય માર્ગદર્શન આપે અને હું માત્ર વાત રજૂ કરું છું એટલી જ વાત છે બાકી આ યુવાનોની સંવેદના આપની સમક્ષ રજૂ કરું છું બરાબર વધુમાં તમે સૌ આની ઉપર થોડું ચિંતન કરજો અને આપ સૌ જે રીતે કહેશો એ રીતે આપણે આગળ વધશું
જય સ્વામિનારાયણ, જય પરશુરામ. અત્રે સર્વે બધાના મહેમાનો અને કામનો ખૂબ ખૂબ આભાર. આમ તો આ સરસ્વતી ફંડ છે એ બહુ સારું કામ છે અને શરૂઆત કરનારને ખૂબ ખૂબ અભિનંદન. અત્યારે આ બહુ વિકાસ કરી રહેલું છે અને મારો દીકરો છે એને જો ન મળ્યું હોય તો અત્યારે આજે બાબાએ કીધું ઘણા એન્જિનિયરો છે, છેલ્લા એન્જિનિયર કરીને પણ હાવ મજૂરી કે બીજા પગાર કે બીજી કંપનીમાં છે. જો સારી રીતે બહુ કામ થાય તો સારું, એટલે બહુ સહાય મળી છે અને બહુ એટલે ખૂબ ખૂબ મળ્યું થયું છે. રીતે ન મળ્યું હોય તો પણ તકલીફ વાળું થાય. અને એક અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે જુનાગઢનો નવાબ હતો અને એનામાં બાઉદ્દીન હતો. બાઉદ્દીનની બહેનને એને કીધું કે તો આજ લાકડા કાપવા કેમ ન કવાડે ધાર નહોતી, તો ધાર માટે પૈસા નથી, એટલે ન હોય તો ઘણી વાર ધાર કઢાવવાના પણ ન હોય. આવી પરિસ્થિતિ પણ સમાજમાં ઘણી આગળ હોય છે. વસ્તુ એ આપણા સમાજ માટે ગદગદિત છે, કેમ કે હિરેન ભલે એમના પૈસાથી ભણ્યો પણ સમાજે જે એમને હૂંફ આપી, મદદ આપી. આવા અમારા ગામના 12 લાભાર્થીઓ છે પીપલાના, કે જેમને આપણા સમાજે ભણવા માટે કંઈ ને કંઈ હાથ પકડ્યો છે.